નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ઔદ્યોગિક રીતે અગત્યના કેટલાક આલ્કોહોલ સંયોજનો વિશે અભ્યાસ કરીશું. એમાં આપણે બે આલ્કોહોલ વિશે અભ્યાસ કરવાનો છે, એક મિથેનોલ અને ત્યારબાદ આપણે ઇથેનોલનો અભ્યાસ કરીશું. એમાં સૌપ્રથમ અભ્યાસ કરીએ મિથેનોલ વિશે. તો મિથેનોલને આપણે CH3OH વડે દર્શાવીએ છીએ અને મિથેનોલનું બીજું નામ કાસ્ટ સ્પિરિટ છે. યાદ રાખજો, એનું નામ બીજું કાસ્ટ સ્પિરિટ. તો શા માટે મિથેનોલને કાસ્ટ સ્પિરિટ કહેવામાં આવે છે? તો અગાઉના સમયમાં આ મિથેનોલ છે એ લાકડાના વિભંજક નિસ્યંદન દ્વારા મેળવવામાં આવતું. તો અહીંયા કાસ્ટ એટલે લાકડું થશે, એટલે એટલા માટે એને કાસ્ટ સ્પિરિટ તરીકે ઓળખવામાં આવે છે. હવે હાલના સમયમાં કાર્બન મોનોક્સાઇડ છે એની અંદર હાઇડ્રોજન ઉમેરી અને મિથેનોલ છે મેળવવામાં આવે છે. એટલે કે કાર્બન મોનોક્સાઇડનું હાઇડ્રોજનીકરણ કરી અને મિથેનોલ આપણે મેળવીશું. તો એ પ્રોસેસ લઈએ તો કાર્બન મોનોક્સાઇડની પ્રક્રિયા આપણે 2 મોલ હાઇડ્રોજન સાથે ઝીંક ઓક્સાઇડ અને Cr2O3ની હાજરીમાં કરીશું. અને દબાણ રાખવું પડશે 200 થી 300 વાતાવરણ દબાણ, અને તાપમાન પણ ઊંચું રાખવું પડે છે 573 થી 673 કેલ્વિન તાપમાન. તો આ બંને જોડાય અને આપણને CH3OH એટલે કે મિથેનોલ આપે છે. હવે મિથેનોલ છે એ રંગવિહીન પ્રવાહી છે અને એ ઝેરી છે. એની ઓછી માત્રા જો આપણા શરીરની અંદર જાય તો અંધાપો આવી શકે, અને જો વધુ માત્રા શરીરની અંદર જાય તો મૃત્યુ પણ થઈ શકે છે. આ ઉપરાંત એનો ઉપયોગ છે ઉદ્યોગોમાં દ્રાવક તરીકે, પેઇન્ટ અને વાર્નિશ જે બનાવવામાં આવે છે એની અંદર દ્રાવક તરીકે આ મિથેનોલનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ફોર્માલ્ડિહાઇડની બનાવટમાં પણ મિથેનોલનો ઉપયોગ થશે. ચાલો હવે આપણે ત્યારબાદ આગળ ઉપર બીજો આલ્કોહોલ ઇથેનોલ વિશે અભ્યાસ કરીએ. ચલો, ઇથેનોલને આપણે C2H5OH વડે દર્શાવીશું. હવે ઇથેનોલ છે એ હાલમાં ઔદ્યોગિક રીતે આથવણ પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે. યાદ રાખજો, પદ્ધતિ આથવણ પદ્ધતિ વડે. હવે એમાં શું કરવામાં આવે છે તો મોલાસીસ, શેરડી અથવા તો દ્રાક્ષ જેવા ફળ હશે એની શર્કરા છે એનું ઉત્સેચકની હાજરીમાં વિઘટન કરવામાં આવે છે. અહીં આપણે લખીએ C12H22O11. તો અહીંયા આપણે આને શર્કરા કહેશું. ચાલો, શર્કરાની પ્રક્રિયા આપણે એની અંદર પાણી એડ કરવામાં આવે છે અને ઉત્સેચક કે કોઈ છે ઇન્વર્ટેજ. તો ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં અહીંયા શર્કરા છે, અને આ શર્કરા કેમાંથી આવે છે? મોલાસીસ અથવા શેરડી અથવા દ્રાક્ષની અંદર રહેલી શર્કરા છે. એનું આપણે આમ કહીએ તો જળ વિભાજન કરવાનું છે. પાણીનો અણુ છે એ આની અંદર ઉમેરશું એટલે શર્કરા છે એમાંથી આપણને બીજા 2 અણુ મળે છે, C6H12O6 અને પ્લસ બીજો અણુ પણ સેમ, એનું આણ્વીય સૂત્ર સમાન હશે, C6H12O6. એટલે કે એક અણુ આપણને ગ્લુકોઝનો મળશે અને બીજો અણુ છે ફ્રુક્ટોઝનો મળશે. બંનેના આણ્વીય સૂત્ર છે સમાન હોય છે. ત્યારબાદ આ ગ્લુકોઝ છે C6H12O6 એની પ્રક્રિયા છે એ ઝાયમેઝ ઉત્સેચકની હાજરીમાં થશે, અને ઝાયમેઝ ઉત્સેચક છે એ ઈસ્ટમાંથી મેળવવામાં આવે છે. તો ઝાયમેઝની હાજરીમાં પ્રક્રિયા થવાથી આપણને 2 મોલ આનું વિઘટન થશે અને એમાંથી આપણને 2 મોલ આ ઇથેનોલ મળશે C2H5OH, અને 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ મળે છે. હવે આ આખી જે પ્રોસેસ છે, આથવણ પદ્ધતિ છે, એ ઓક્સિજનની એટલે કે હવાની ગેરહાજરીમાં કરવામાં આવે છે, જેને આપણે અજારક પરિસ્થિતિ કહીએ છીએ. હવે જો હવાની હાજરી હોય તો શું થશે? તો જો હવાની હાજરી હોય તો આ જે આલ્કોહોલ છે, ઇથેનોલ આપણને મળે છે, એ હવાની હાજરીમાં એ ઓક્સિડેશન પામશે અને એનું રૂપાંતર છે ઇથેનોઇક એસિડમાં થશે. એટલે કે CH3COOH કન્વર્ટ થાય છે, ઓક્સિડેશન પામી જશે અને આલ્કોહોલ છે એનો સ્વાદ છે બગડી જશે. જો હવા
એટલા માટે જ હવા આ જે પ્રોસેસ દરમિયાન ક્યાંય પણ આ પ્રોસેસમાં હવા અથવા ઓક્સિજન છે દાખલ થવા દેવામાં આવતો નથી. એટલે આ તમારે યાદ રાખવાનું છે કે ઇથેનોલ છે એ હવાની હાજરીમાં એટલે કે ઓક્સિજનની સાથે પ્રક્રિયા કરી અને એમાંથી આ ઇથેનોઇક એસિડ CH3COOH બનાવી નાખે છે. ઇથેનોલ આપણને જે મળે છે એ પણ રંગવિહીન પ્રવાહી છે. એનું ઉત્કલન બિંદુ 351 કેલ્વિન છે અને તે પણ રંગ ઉદ્યોગમાં મિથેનોલની જેમ જ દ્રાવક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અને ઔદ્યોગિક ક્ષેત્રે જે આલ્કોહોલ વપરાય છે એની અંદર બે વસ્તુ છે એનું મિશ્રણ કરવામાં આવે છે. એક તો કોપર સલ્ફેટ CuSO4 જે આલ્કોહોલને રંગીન બનાવે છે અને ત્યારબાદ બીજી એક વસ્તુનું મિશ્રણ કરવામાં આવે છે પિરિડીન. તો પિરિડીન છે એ દુર્ગંધ ધરાવે છે, એટલે એના કારણે આ આલ્કોહોલ છે એનો ઉપયોગ પીવા માટે કરી શકાતો નથી. તો અહીંયા આલ્કોહોલને વિકૃત કરવામાં આવે છે કે એનો ઉપયોગ પીવા માટે થાય નહીં એટલા માટે કોપર સલ્ફેટ અને પિરિડીન ઉમેરવામાં આવે છે. તો આ પ્રક્રિયાને આપણે વિકૃતિકરણ કહીએ છીએ. ચલો હવે આપણે આ ચેપ્ટરનો ત્રીજો પોર્શન ઇથર સંયોજન વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે ઇથર સંયોજનની બનાવટ વિશે અભ્યાસ કરીએ અને એની પણ આપણે અહીંયા બે પ્રકારે લેવાની છે બનાવટ. એક આલ્કોહોલ સંયોજનોના નિર્જળીકરણ દ્વારા, એટલે કે આલ્કોહોલ સંયોજન છે એમાંથી પાણી દૂર કરી અને આપણે ઇથર છે બનાવીશું. તો એના માટે આપણે પ્રોટિક એસિડ અથવા પ્રોટિક સંયોજનો જેવા કે H2SO4 અને H3PO4નો આપણે અહીંયા ઉપયોગ કરીશું. હવે ઇથેનોલ છે એમાંથી આપણે ઇથર બનાવવો છે તો એની પ્રાયોગિક પરિસ્થિતિ ઉપર આધાર રાખશે કે તમે પ્રાયોગિક પરિસ્થિતિ કઈ લીધેલી છે. એના આધારે આપણને બે નિપજ મળે છે, એક આલ્કીન અને ઇથર. તો જો પ્રક્રિયા છે એ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં 443 કેલ્વિન તાપમાને કરવામાં આવે તો ઇથેનોલના અણુમાંથી પાણીનો અણુ દૂર થઈ જાય છે. અહીંયાથી OH, આ કાર્બન ઉપરથી OH અને આ કાર્બન ઉપરથી હાઇડ્રોજન, એટલે અહીંયા H2O દૂર થશે અને પાછળ અહીંયા વધશે CH3ની જગ્યાએ CH2 અને આની વચ્ચે ડબલ બોન્ડ આવી જશે CH2, એટલે કે આપણને આ ઇથિન મળે છે અને પ્લસ અહીંયા પાણીનો અણુ છે એ દૂર થશે. અને સેમ એ જ પ્રોસેસ જો સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં 413 કેલ્વિન તાપમાને કરવામાં આવે તો ઇથેનોલના આવા બે અણુ આપણે લઈએ, ઘણા બધા અણુઓ તો હશે જ, CH3 CH2OH, એના બે અણુ વચ્ચે પ્રોસેસ થશે અને અહીંયાથી જો OH દૂર થતો હોય તો બીજા અણુના OHમાંથી H દૂર થાય છે. જુદા જુદા અણુ વચ્ચે પ્રોસેસ થશે 413 કેલ્વિન તાપમાને સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં. તો અહીંયા પણ પાણીનો અણુ દૂર થશે, અહીંયાથી OH અને અહીંયાથી H. અને અહીંયા પાછળ શું વધશે લખીએ CH3CH2. ચલો આટલું અહીંયા વધે તો અહીંયા પાછળ અહીંયા વધશે CH3CH2O. તો આપણે અહીંયાથી લખીએ OCH2CH3. તો આ ભાગ ઇથાઇલ છે અને આ ભાગ પણ ઇથાઇલ છે. તો આનું આપણે નામ લખવું હોય તો આ ઓક્સિજનને બે ઇથાઇલ સાથે જોડી દઈએ તો ઇથોક્સી ઇથેન થશે, અથવા આને ટૂંકમાં C2H5 પણ લખી શકાય. તો અહીંયા તમે જુઓ છો કે આલ્કોહોલમાંથી નિપજનો આધાર છે એ અહીંયા એની પ્રાયોગિક પરિસ્થિતિ ઉપર રહેશે. 443 કેલ્વિન તાપમાને એ H2SO4 સાથે ઇથિન આપે છે અને 413 કેલ્વિન તાપમાને એ ઇથર આપે છે. હવે આ પદ્ધતિ દ્વારા અહીંયા તમે જુઓ છો ઇથર બને છે સમમિત ઇથર જ છે. અહીંયાથી તમે વિભાજન પાડશો તો બંને બાજુએ સમાન કાર્બનના ભાગ જ અહીંયા આપણને મળે છે, એટલે સમમિતીય ઇથર જ આ પદ્ધતિ દ્વારા બનાવી શકાય છે. હવે ઇથરની આ જે પ્રોસેસ છે એ પ્રક્રિયા આપણે આગળ ઉપર ભણી ગયા છીએ. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં SN1 અને SN2 આવે છે. એમાં આ જે પ્રોસેસ છે ઇથર બનાવવાની એ SN2 ક્રિયાવિધિ દ્વારા થાય છે. હવે આપણે એની ક્રિયાવિધિ લઈએ કે કઈ રીતે આપણે આલ્કોહોલમાંથી ઇથર બનાવી શકીએ. ચલો અહીંયા આપણે એની ક્રિયાવિધિ લઈએ, 3 તબક્કામાં થશે. તો ઇથોક્સી ઇથેન બનાવવા માટે આપણી પાસે 2 ઇથેનોલના અણુ હોવા જોઈએ. એમાંનો આપણે સૌ પ્રથમ એક અણુ લખીએ છીએ અહીંયા CH3CH2OH.
એમાં ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે અને એની પ્રોસેસ H2SO4 એટલે કે H+ સાથે થશે. તો અહીંયાથી આ ઓક્સિજન પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે હાઇડ્રોજનને આપશે અને હાઇડ્રોજન છે ઓક્સિજન સાથે જોડાઈ જશે. ચલો અહીંયા આપણે દર્શાવી દઈએ હાઇડ્રોજન છે જોડાઈ જાય છે. તો આને આપણે પ્રોટોનિત આલ્કોહોલ કહેશું અથવા પ્રોટેનેટેડ ઇથેનોલ કહેશું. ત્યારબાદ બીજા તબક્કામાં અહીંયા જે પ્રોટોનિત આલ્કોહોલ છે એની પ્રોસેસ છે આપણે ઇથેનોલ સાથે કરવાની છે. અહીં આપણે વાત કરેલી 2 અણુ ઇથેનોલના હોવા જોઈએ. એમાંનો પહેલો ઇથેનોલનો અણુ છે H+ સાથે પ્રક્રિયા કરીને આપણને આ સંયોજન આપે છે અને અહીંયા ઓક્સિજન ઉપર ધન વીજભાર આવશે. અને હવે આપણે બીજા અણુની પ્રક્રિયા છે આ પ્રોટોનિત આલ્કોહોલ સાથે કરવાની છે. અહીંયા CH3 CH2 O અને H અહીંયા 2 અને આ ઓક્સિજન ઉપર ધન વીજભાર આવશે. અને આ પહેલો અણુ જે ઇથેનોલનો છે એના ઓક્સિજન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા છે જ. હવે આ ઓક્સિજન પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ કાર્બનને આપશે, કારણ કે આ કાર્બન છે એ ધનવીજભારી થશે. કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ છે ને આ ઇલેક્ટ્રોન ઓક્સિજન ખેંચતો હોય તો આના ઉપર આંશિક ધનવીજભાર આવતો હોય છે. તો આ ઓક્સિજન છે એના ઉપર તમને ખ્યાલ છે આંશિક ઋણ વીજભાર હોય. તો આ પોતાના ઇલેક્ટ્રોન છે અબંધકારક એ આ કાર્બનને આપશે. તો તરત જ આ કાર્બન છે એ પોતાના આ બંધના ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજનને આપી દેશે. એટલે અહીંયાથી બંધ તૂટશે. એટલે આ કાર્બનને ઓક્સિજન બાજુએથી ઇલેક્ટ્રોન મળે છે તો એ કાર્બન અને ઓક્સિજન વચ્ચેના બંધના ઇલેક્ટ્રોન એ ઓક્સિજનને આપી દેશે. તો આપણને આવું સંયોજન મળશે CH3 CH2 અહીંયા O એની સાથે અહીંયા H છે જ અને આ CH2 હવે આ ઓક્સિજન સાથે જોડાઈ જશે અને પછી અહીં CH3 અને ઓક્સિજન ઉપર અહીંયા ધનવીજભાર આવશે. અહીંયા ધનવીજભાર નહોતો પરંતુ એ ઇલેક્ટ્રોન યુગ્મને આપે છે એટલે ઓક્સિજન ઉપર ધનવીજભાર ઉત્પન્ન થશે અને અહીંયાથી આ બંધના ઇલેક્ટ્રોન મેળવી લેશે એટલે આટલો ભાગ છે એ દૂર થશે એટલે પાણી અહીંયાથી દૂર થશે. ત્યારબાદ ત્રીજા તબક્કામાં આને આપણે કહેવું હોય તો કહી શકાય, આને જેમ પ્રોટોનેટેડ આલ્કોહોલ કહીએ છીએ એ જ રીતે આને પ્રોટોનેટેડ ઇથર કહી શકાય. હવે ત્રીજા તબક્કામાં હાઇડ્રોજન છે એ દૂર થશે, H+ છે એ દૂર થશે. ચલો અહીંયા ઓક્સિજન ઉપર ધન વીજભાર છે તો ઓક્સિજન શું કરશે, આ ઓક્સિજન અને હાઇડ્રોજનના જે બંધના ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન પોતે મેળવી લેશે અને અહીંયાથી Hને ઇલેક્ટ્રોન લીધા વગર મુક્ત કરી દેશે એટલે કે H+ તરીકે એ મુક્ત થશે. ચલો H+ તરીકે દૂર થશે અને ઓક્સિજન પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા અને આ બંધના એ પોતે મેળવી લેશે એટલે ફરીથી એની પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થશે. તો અહીંયા આપણને ઇથોક્સીઇથેન મળે છે. શરૂઆતમાં તમે જુઓ છો કે H+નો અહીંયા ઉપયોગ થતો હતો અને આપણને અંતે પાછા મળી જાય છે H+, એટલે કે આપણે કહી શકાય કે H2SO4 છે ઉદ્દીપક જેવું કામ કરે છે. હવે જે આ પદ્ધતિ છે એ માત્ર પ્રાથમિક આલ્કાઇલ સમૂહ ધરાવતો ઇથર, એટલે અહીંયા તમે જુઓ છો આ પ્રાથમિક આલ્કાઇલ સમૂહ છે બંને, એના માટે જ ઉપયોગમાં લઈ શકાય છે. પ્રાથમિક આલ્કાઇલ સમૂહ ધરાવતા ઇથર સંયોજનો માટે જ. દ્વિતીયક અને તૃતીયક હોય તો પછી આગળ ઉપર પ્રક્રિયા કરી અને આલ્કીન છે બનાવે છે એનો અભ્યાસ તમે આગળ ઉપર કરશો. ચલો હવે આપણે એક બીજો પ્રશ્ન લઈએ કે જો આપણે ઇથાઇલ મિથાઇલ ઇથર બનાવવો છે તો CH3 CH2O CH3 બનાવવો છે આપણે, એટલે કે ઇથાઇલ મિથાઇલ ઇથર બનાવવું હોય તો એ નિર્જળીકરણ આ દ્વિઆણ્વીય એટલે કે SN2 પ્રક્રિયા દ્વારા શા માટે એ શક્ય નથી? તો એનું રીઝન લઈએ. આ બનાવવા માટે આપણી પાસે 2 આલ્કોહોલ હોવા જોઈએ. આ 2 કાર્બનવાળો અને એક કાર્બનવાળો આલ્કોહોલ એટલે કે CH3 CH2OH એક તમારે ઇથેનોલ લેવો પડે અને બીજો એક મિથેનોલ લેવો પડે. હવે આ બંને વચ્ચે પ્રોસેસ થશે એટલે માત્ર આ એક જ સંયોજન છે મળતું નથી. અહીંયા તમે જુઓ છો ઇથેનોલ વચ્ચે પ્રક્રિયા થશે તો આપણને ઇથોક્સી ઇથેન મળે છે, એટલે ઇથેનોલના જ 2 અણુ જોડાય અને ઇથોક્સી ઇથેન મળશે. તો અહીંયા તમે ઇથેનોલ છે તેના તો ઘણા બધા અણુ હશે તો આપણને એક નિપજ છે એ CH3 CH2O CH2 CH3
CH3 મળશે, એટલે કે ઇથેનોલના જ બે અણુ વચ્ચે પ્રક્રિયા થઈ અને આપણને ઇથોક્સી ઇથેન મળે છે. એ જ રીતે મિથેનોલના બે અણુ વચ્ચે પ્રક્રિયા થઈ પાણી દૂર થઈને આપણને મિથોક્સી મિથેન પણ મળશે. અને એક અણુ ઇથેનોલનો અને એક અણુ મિથેનોલનો એ બંને વચ્ચે પ્રોસેસ થઈ પાણીનો અણુ દૂર થઈને આપણને ઇથાઇલ મિથાઇલ ઇથર મળે છે. એટલે કે તમે જુઓ છો કે એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને 3 પ્રકારના ઇથર છે એ મળે છે. તો અહીંયા મિશ્રણ મળે છે, અને આ મિશ્રણ છે એમાંથી આપણે ઇથાઇલ મિથાઇલ ઇથર અલગ કરવું એ મુશ્કેલ છે. એટલા માટે આ પ્રોસેસ દ્વારા આપણે ઇથાઇલ મિથાઇલ ઇથર બનાવવો એ યોગ્ય નથી. હવે આપણે વિલિયમસન સંશ્લેષણ દ્વારા ઇથર સંયોજનની બનાવટનો અભ્યાસ કરીએ. તો આ પદ્ધતિ વડે આપણે સમમિતીય અને અસમમિતીય ઇથર સંયોજનો પણ બનાવી શકીએ છીએ. તો આગળની પ્રોસેસ આપણે જે નિર્જળીકરણ દ્વારા અભ્યાસ કરેલો એમાં માત્ર સમમિતીય ઇથર જ બનતો હતો, જ્યારે આ પદ્ધતિ વડે બંને પ્રકારના ઇથર આપણે બનાવી શકાય છે. હવે આ પ્રક્રિયામાં આપણે આલ્કાઇલ હેલાઇડ લેવાનો છે અને એની પ્રક્રિયા સોડિયમ આલ્કોક્સાઇડ સાથે કરવાની છે. તો અહીં આપણે જનરલ એક કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ લઈએ RX, એટલે આલ્કાઇલ હેલાઇડ, એની પ્રક્રિયા આપણે સોડિયમ આલ્કોક્સાઇડ એટલે કે RONA સાથે કરીએ. એટલે અહીંયા આના ઉપર માઇનસ અને આના ઉપર પ્લસ વીજભાર હશે. હવે આ બંને વચ્ચે પ્રોસેસ થશે એટલે તમે જોઈ શકો છો અહીંયાથી Na પ્લસ દૂર થશે અને અહીંયાથી X દૂર થશે, એટલે NaX એ દૂર થશે અને આપણને પાછળ અહીંયા મળશે એક આમાં આલ્કાઇલ હેલાઇડમાંથી R એ આ RO સાથે જોડાઈ જશે, એટલે કે ઓક્સિજન સાથે જોડાઈ જશે. એટલે આલ્કાઇલ હેલાઇડનો R અને આનો OR એ જોડાય અને આપણને ઇથર સંયોજન આપશે. હવે અહીંયા સમમિતીય ઇથર અહીંયા RR છે તો આપણે કહી શકાય સમમિતીય ઇથર છે, અને જો એક તમે બીજો કોઈ પણ R ડેશ અલગ લેશો તો તમને અહીંયા અલગ પ્રકારનું એટલે કે અસમમિતીય ઇથર છે એ મળશે. હવે આ પ્રોસેસનો ફાયદો એ છે કે અહીંયા તમે આ જે ઇથર મળે છે એની અંદર જે આ બે આલ્કાઇલ સમૂહો છે એ દ્વિતીયક અથવા તો તૃતીયક સમૂહ હોય એવો પણ આપણે ઇથર છે એ મેળવી શકીએ છીએ આ પ્રોસેસ દ્વારા. ચલો હવે આપણે આનું એક ઉદાહરણ લઈએ. અહીંયા સોડિયમ આલ્કોક્સાઇડ તરીકે આપણે CH3C CH3CH3 અને અહીંયા ONA પ્લસ અને આ ઓક્સિજન ઉપર માઇનસ હશે. ચલો એની પ્રોસેસ આપણે અહીંયા આલ્કાઇલ હેલાઇડ તરીકે લઈએ CH3Br. તો આ પ્રક્રિયા છે SN2 ક્રિયાવિધિ દ્વારા થશે અને એમાં આ જે આલ્કોક્સાઇડ છે એનો ઓક્સિજન છે એ કેના ઉપર એટેક કરશે, તો અહીંયા આલ્કાઇલ હેલાઇડ છે એમાં બ્રોમિન છે એના ઉપર આંશિક ઋણ વીજભાર હોય અને કાર્બન ઉપર આંશિક ધન વીજભાર હશે. તો આ આલ્કોક્સાઇડનો ઓક્સિજન છે એ આના ઉપર એટેક કરે છે, આ કાર્બન ઉપર કે જે આંશિક ધન વીજભારિત છે, અને આ બ્રોમિન છે એ આ કાર્બન બ્રોમિન બંધના ઇલેક્ટ્રોન છે પોતે મેળવી લેશે અને અહીંયાથી બ્રોમિન છે એ દૂર થશે Br માઇનસ તરીકે. અહીંયાથી Br માઇનસ અને અહીંયાથી Na પ્લસ એ જોડાય અને આપણને NaBr સંયોજન આપશે. અને હવે આ ઓક્સિજન છે એ કેની સાથે જોડાઈ જશે, એ કેને ઇલેક્ટ્રોન આપે છે, આ CH3 ને આપે છે, એટલે આપણને ઇથર સંયોજન મળશે. હવે ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોન છે એ આ CH3 ને આપે છે, તો આપણને અહીંયા સંયોજન છે આ ઇથર સંયોજન મળે છે. તો અહીંયા હવે આપણે જે આલ્કાઇલ હેલાઇડ લીધેલો છે એ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે. હવે જો આપણે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ લેશું તો જ આપણને ઉત્તમ નિપજ મળે છે. હવે જો આની જગ્યાએ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડની જગ્યાએ જો તૃતીયક હેલાઇડ હોય તો એ વિલોપન પ્રક્રિયા આપશે, અને વિલોપન પ્રક્રિયા આપી એ તૃતીયક આલ્કાઇલ હેલાઇડમાંથી આપણને આલ્કિન નિપજ આપે છે. એટલા માટે આ તૃતીયક કરતાં પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હશે તો આપણને આ ઉત્તમ નિપજ મળશે.
હવે આપણે એક બીજી પ્રક્રિયા લઈએ કે જેમાં તૃતીયક આલ્કાઇલ હેલાઇડ છે એ સમાયેલો હોય. તો આપણે અહીંયા સોડિયમ મિથોક્સાઇડ છે એની પ્રક્રિયા અહીંયા તૃતીયક આલ્કાઇલ હેલાઇડ સાથે લઈએ. અહીંયા તમે જુઓ છો બ્રોમિન જે કાર્બન સાથે જોડાયેલો છે બીજા 3 સાથે જોડાયેલો છે એટલે એ તૃતીયક કાર્બન થશે અને એની સાથે જોડાયેલા હેલાઇડને આપણે તૃતીયક હેલાઇડ કહેશું. હવે આ બંને વચ્ચે પ્રોસેસ થાય છે એટલે શું થશે એ આપણે અભ્યાસ કરીએ. તો અહીંયા આ Na+ અહીંયાથી દૂર થશે એ અહીંયાથી તમને ખ્યાલ છે અહીંયા Br જે ઇલેક્ટ્રોન લઈ અને મુક્ત થશે એની સાથે જોડાશે. Na+ અને Br- જોડાય અને આપણને NaBr સોડિયમ બ્રોમાઇડ આપશે. અને ત્યારબાદ અહીંયા આ CH3O- અહીંયા વધશે. એ એક બેઝ પણ છે, આ પ્રબળ બેઝ છે, આપણે આગળ ઉપર વાત કરેલી. તો બેઝનો સ્વભાવ શું છે? તો એ બીજા પાસેથી H+ મેળવવાનો એનો સ્વભાવ છે. પ્રબળ બેઝ છે તો હવે શું કરશે? અહીંયાથી તો આ બ્રોમિન છે દૂર થાય છે તો આ કોઈ પણ CH3 છે એના ઉપરનો એક હાઇડ્રોજન છે એ આ મેળવી શકે છે. આ ઓક્સિજન છે એ આ હાઇડ્રોજનને ઇલેક્ટ્રોન આપી અને અહીંયાથી હાઇડ્રોજન પોતાની સાથે અહીંયા મેળવી લેશે. એટલે CH3O અને આમાંથી એક હાઇડ્રોજન જોડાય અને CH3OH એટલે કે આપણને મિથેનોલ આપે છે. હવે અહીંયા પાછળ બાકી શું વધશે લખીએ આપણે CH3 અહીંયા C, આ CH3 છે આપણે એમને દર્શાવીએ અને અહીંયા CH3 છે એમાંથી એક હાઇડ્રોજન દૂર થવાથી આપણને CH2 મળશે અને અહીંયા એકલ બંધ હતો જ. હવે તમે જુઓ છો આ કાર્બન ઉપરથી બ્રોમિન અને અહીંયાથી એક હાઇડ્રોજન દૂર થવાથી બંનેની સંયોજકતા ઘટે છે તો અહીંયા દ્વિબંધનું નિર્માણ થશે. એટલે આપણને અહીંયા મળશે 2-મિથાઇલ પ્રોપીન એટલે કે આપણને આલ્કિન મળે છે. તો આગળ ઉપર આપણે વાત કરેલી કે જો તૃતીયક હેલાઇડ લેવામાં આવે તો એમાંથી વિલોપન પ્રક્રિયા થશે. અહીંયાથી બ્રોમિન અને અહીંયાથી હાઇડ્રોજન એટલે વિલોપન પ્રોસેસ થઈ અને આપણને આલ્કિન મળે છે, ઇથર સંયોજન મળતું નથી. એટલે હવે જો આપણે ઇથર નિપજ જોઈતી હોય તો તૃતીયક આલ્કાઇલ હેલાઇડ લેવો નહીં, અહીંયા પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ જ લેવાનો થશે અને અહીંયા તૃતીયક પ્રકારનો તમે ઓક્સાઇડ છે એ લઈ શકો. હવે આપણે જોઈએ કે ફિનોલ સંયોજનો છે એ પણ ઇથરમાં કન્વર્ટ થઈ શકે છે. તો શરૂઆતમાં આપણે અહીંયા ફિનોલ લઈએ, આપણે પ્રોસેસ કરવાની છે. એક સોડિયમ આલ્કોક્સાઇડ લેવાનો છે એની જગ્યાએ આપણે અહીંયા સોડિયમ ફિનોક્સાઇડ લેશું, પરંતુ આપણે ડાયરેક્ટલી સોડિયમ ફિનોક્સાઇડ નથી લેતા. ફિનોલની પ્રક્રિયા આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરાવી. તો અહીંયાથી તમને ખ્યાલ છે OH- અને અહીંયાથી H+ એટલે કે અહીંયાથી H2O દૂર થશે અને આ સોડિયમ છે એ જોડાઈ જશે Hની જગ્યાએ. એટલે આપણને બેન્ઝીન ઉપર ONA મળશે, O ઉપર માઇનસ ને NA ઉપર પ્લસ હોય અને આપણે કહેશું સોડિયમ ફિનોક્સાઇડ. હવે આ સોડિયમ ફિનોક્સાઇડ એટલે અહીંયા સોડિયમ આલ્કોક્સાઇડ હતો એની જગ્યાએ આપણે અહીંયા આ લેવાનો થશે સોડિયમ ફિનોક્સાઇડ અને એની પ્રોસેસ છે એ આપણે આલ્કાઇલ હેલાઇડ સાથે કરવાની છે એટલે કે RX સાથે. તો આગળ ઉપર જે આપણે પ્રોસેસ જોઈતી એ મુજબ જ અહીંયા આ R ભાગ છે એટલે અહીંયા કાર્બન હશે એ આંશિક ધન વીજભારિત હશે અને હેલોજન છે આંશિક ઋણ વીજભારિત હોય. તો ઓક્સિજન પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે કે જે ઋણ વીજભારિત છે એ આ R ને ઇલેક્ટ્રોન આપશે અને R શું કરશે એ પોતાના ઇલેક્ટ્રોન છે આ હેલોજનને આપી દેશે. એટલે અહીંયાથી X- અને અહીંયાથી Na+ એ જોડાય અને NaX તરીકે દૂર થશે અને R છે એ હવે ઓક્સિજન સાથે જોડાઈ જશે. OR અને ઓક્સિજન પાસે અહીંયા દર્શાવી દે બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. એટલે તમારે ટૂંકમાં અહીંયાથી યાદ રાખવાનું છે O અને Na વચ્ચેનો બંધ તૂટશે અને અહીંયા R અને X વચ્ચેનો બંધ તૂટશે. Na ને X સાથે જોડી અને NaX તરીકે દૂર કરવાનું છે અને R ને જોડી દેવાનો છે આ ઓક્સિજન સાથે.